નવસારી બસ ડેપો રોડ 1.5 ફૂટ જેટલો ઊંચો કરતા દુકાનદારો રહીશોના આંગણે પાણી ભરાતા દુકાનદારો રહીશોએ પાલિકાને આવેદનપત્ર આપી રોડનું ફરી નિરીક્ષણ કરી પછીથી રોડ બનાવવાની રજૂઆત કરી। નવસારી વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં આવેલ બસ ડેપો રોડ બિસ્માર થયો હોવાની ફરિયાદ લાંબા સમયથી ચાલી રહી હતી। ચોમાસા દરમિયાન વરસાદને કારણે બિસ્માર થયેલો બસ ડેપો રોડ પર છેલ્લા 3 વર્ષથી વરસાદી પાણીનો નિકાલ નહીં થતા વારંવાર રસ્તો તૂટવા અને ખાડાઓ પડવા જેવી સમસ્યાઓ ચાલતી આવેલ છે, જે સમસ્યાના સમાધાન માટે પાલિકા તંત્ર દ્વારા રસ્તાનું સમારકામ કરી નવો રસ્તો બનાવવામાં આવ્યો છે, પરંતુ નવા બનેલા રસ્તાએ ડેપો રોડના સ્થાનિકોની ચિંતા વધારી દીધી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ નવા બનેલા રસ્તાનું લેવલ જાળવવામાં આવેલ નથી। ડેપો રોડ પર આવેલ દુકાનો અને મકાનોના લેવલથી ઊંચો રસ્તો બનાવ્યા બાદ માત્ર 2 કલાક પડેલા વરસાદના કારણે દુકાનોમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા ઊભી થઈ હતી। રસ્તાની બંને બાજુએ પહેલાથી જ વરસાદ પાણીના નિકાલ માટેની ડ્રેનેજનો અભાવ છે, એટલે બસ ડેપો રોડ પર વરસાદી પાણીનો કોઈ યોગ્ય નિકાલ થતો નથી। ત્યારે બસ ડેપો પર રોડ પર વરસાદી ગટર લંબાવવાની જરૂર છે અને 3 ચેમ્બર મૂકવાની જરૂર હોવાની માંગ કરવામાં આવી રહી છે, જે બાબતે બસ ડેપો રોડ પર આવેલ દુકાનદારો અને સ્થાનિક રહીશોએ પાલિકા તંત્રને આપેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ નવો રસ્તો બનાવવો એ સારી વાત છે, પરંતુ રસ્તા પાછળ લાખો કરોડો રૂપિયા ખર્ચ થાય તે પહેલાં સ્થળની મૂળ સમસ્યા અને પરિસ્થિતિ વિશે નિરીક્ષણ કરવું જોઈએ। હવે જો વરસાદી પાણીનો નિકાલ નહીં થાય તો રસ્તાની બંને તરફ પાણી ભરાઈ રહેવાની સમસ્યા યથાવત રહેશે। સાથે રસ્તો ઊંચો લેવાથી ડ્રેનેજ લાઇનોના ફરજિયાત મેનહોલને પણ ઊંચા કરવામાં આવશે। મેનહોલની ઊંચાઈ વધતા નીચાણવાળા મકાનો દુકાનોમાંથી ડ્રેનેજના ગંદા પાણીની કાયમી સમસ્યા ઊભી થઈ શકે છે, જેના કારણે દુકાનદારો અને સ્થાનિક રહીશો સહિત રાહદારીઓને પણ મુશ્કેલી પડશે, તેમજ દૂષિત પાણી ભરાઈ રહેતા લોકોના આરોગ્ય પણ જોખમાઈ શકે છે અને પાણીના કારણે નવો બનેલો રસ્તો ફરીથી તૂટીને બિસ્માર થશે તેવી શક્યતા સેવાઈ રહી છે। સ્થાનિકો, દુકાનદારો, રહીશોએ પાલિકાના એન્જિનિયર તેમજ પાલિકા પ્રમુખને વારંવાર રૂબરૂ મળી એક વખત સ્થળ પર નિરીક્ષણ કરી મળે અને એમાં જે મૂળ સમસ્યા છે એના પર ધ્યાન આપવાની જરૂર છે અને રસ્તાની ઊંચાઈનું લેવલ સરખું કરી વરસાદી ગટરને લંબાવવાની જરૂર હોવાથી રજૂઆત કરી છે। હાલમાં રસ્તાનું કામ ચાલી રહ્યું છે, તેને મુલતવી રાખવી, રૂબરૂ નિરીક્ષણ કરી રસ્તાની આજુબાજુની દુકાનો, રહીશોને અભિપ્રાય લઈ પછી રસ્તો બનાવવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી।